સંકલન સમિતિની આજે મળેલ બેઠકમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા વિવિધ સમસ્યાઓ પ્રશ્નો સંદર્ભે રજૂઆતો કરી હતી, સાથે જ વકફ મિલકતો સંદર્ભે માહિતી માંગી હતી। આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં સંકલન સમિતિની બેઠક દરમિયાન ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ બિલ ભાયલી તથા કલાલીમાં જીઈબીને લગતા પ્રશ્નો, તાજેતરમાં વરસાદ દરમિયાન ગરનાળામાં વરસાદી પાણી સહિતના વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆતો કરી હતી। સાથે જ વકફ મિલકતો તથા તેના થકી ગરીબ મુસ્લિમ સમાજને આપતા લાભોની માહિતી માંગી હતી। તેણ તળાવમાં પાણી ભરવાના મુદ્દે પણ ચર્ચા કરી હતી। દર મહિનાના ત્રીજા સોમવારે સંકલનની બેઠક થતી હોય છે। આજે આ સંકલનની બેઠકમાં જે બિલ ભાયલી કલાલીમાં જીબીને લગતા ઇલેક્ટ્રિસિટીના પ્રશ્નો છે એની ચર્ચા કરવામાં આવી છે, અને ત્યાં સબસ્ટેશનો માટેની જમીનો કોર્પોરેશન દ્વારા ઝડપથી ફાળવવામાં આવે, કારણ કે જેટકોએ પૈસા પણ ભરી દીધા છે ત્યારે ઝડપથી ફાળવવામાં આવે ને કામગીરી શરૂ થાય એ બાબતની ચર્ચા છે। જે ગરનાળો રેલવેના છે એમાં 2 દિવસના માવઠામાં પાણી ભરાઈ ગયા, એટલે રેલવેનું એ તરફ ધ્યાન દોરવાનું, રેલવે માટેની સ્પેશિયલ મિટિંગ પણ બોલાવવાનું નક્કી થયું છે। આની સાથે સાથે તેન તળાવમાં પાણી ભરવાનું મુખ્યમંત્રીને કક્ષાએથી સૂચના આપવા છતાં SSNL દ્વારા એક કામગીરી કરવામાં નથી આવતી, એ બાબતની ચર્ચા કરવામાં આવી છે, અને SSNLમાં તાત્કાલિક દરખાસ્ત મોકલી આપવાની સૂચના આપવામાં આવી છે। ચાનોદ કરનાળીના કામો બાબત તો કલેક્ટરે જાતે સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરીને તે જગ્યાએ એમણે તાત્કાલિક ઓર્ડરો આપ્યા છે અને કામગીરી શરૂ કરવાના આદેશો આપ્યા છે, એટલે એની ચર્ચા કરવામાં નથી આવી। પણ વિશેષમાં અમે જે અત્યારનો સળગતો પ્રશ્ન છે વકફની મિલકતો, અમે સવાલ પૂછ્યો હતો કે વકફની વડોદરા શહેર જિલ્લામાં કેટલી મિલકતો છે, આનો શું ઉપયોગ થાય છે, આમાં કોઈએ ભાડે આપેલી છે, કોઈએ મિલકતો બનાવી છે, એની પર કોઈ બાંધકામો થયેલા હોય એ પ્રમાણે, અને એની જે આવક થતી હોય એનો શું ઉપયોગ કરવામાં આવે છે, અને ગરીબ મુસ્લિમોને આમાંથી કોઈ મદદ કરવામાં આવે છે કે નહીં, આ સવાલો પૂછ્યા હતા। પણ વકફની ઓફિસ ગાંધીનગરમાં હોય, આવતી સંકલન પહેલાં ત્યાંથી બધી માહિતી લઈને લોકો આપશે એવી એમણે આજે વાતચીત કરી।